સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે માતરથી મોટા સમાચાર। માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારનો ભત્રીજો જુગાર રમતો ઝડપાયો છે। રાજેશ ઉર્ફે લાલો ગુલાબભાઈ પરમાર મુખ્ય આરોપી। સ્ટેટ વિજિલન્સ ટીમના દરોડામાં 16 જુગારીઓ જુગાર રમતા ઝડપાયા। મુખ્ય આરોપી રાજેશ પરમાર ધારાસભ્ય કલ્પેશ પરમારનો ભત્રીજો છે। જુગારનો અડ્ડો ચલાવતો હતો રાજેશ પરમાર। 20 લાખ રોકડ સહિત 22,36,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। લીંબાસી પોલીસ મથકે ગુનો દાખલ થયો। સમગ્ર મામલે ધારાસભ્યએ હાલ મૌન સેવ્યું છે। તો માતરના ધારાસભ્ય છે કલ્પેશ પરમાર, જેમનો ભત્રીજો જુગાર રમતા ઝડપાયો છે। રાજેશ ઉર્ફે લાલો ગુલાબભાઈ પરમાર આ મુખ્ય આરોપી હોવાની જાણકારી। સ્ટેટ વિજિલન્સ ટીમે દરોડા પાડ્યા, જેમાં 16 જુગારીઓ જુગાર રમતા ઝડપાયા છે। મુખ્ય આરોપી રાજેશ પરમાર ધારાસભ્ય કલ્પેશ પરમારનો ભત્રીજો હોવાની અત્યારે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। જો કે હાલ ધારાસભ્યએ આ મુદ્દે મૌન ધારણ કર્યું છે। તો એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ અને પહેલા માતરથી આ સમાચાર। સ્ટેટ વિજિલન્સ ટીમે દરોડા પાડ્યા અને જ્યાં 16 આરોપીઓ જુગાર રમતા ઝડપાયા છે। સંવાદદાતા યોગીન દરજી ફોન લાઈન પર જોડાયા છે। યોગીન, ધારાસભ્યનો ભત્રીજો જુગાર રમતા ઝડપાયો છે, કઈ રીતની કાર્યવાહી થઈ શકે છે, શું જાણકારી? જુહી, આ માતર તાલુકાનું ભલાડા ગામ છે, જે ધારાસભ્યનું પોતાનું ગામ છે અને ભલાડા ગામના સીમ વિસ્તારની અંદર ખેતરની અંદર જુગાર રમાતો હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી। સ્ટેટ મોનિટરિંગ સેલે ગઈ મોડી સાંજે દરોડા પાડતા રાજેશ કુમાર ઉર્ફે લાલો ગુલાબભાઈ પરમાર, જે ધારાસભ્યનો સગો ભત્રીજો છે, તે આ જુગારધામ ચલાવતો હતો। તેના સાથે અન્ય 15 મળી કુલ 16 આરોપીઓને પોલીસે ધરપકડ કરી લીધી છે। 4 આરોપીઓ ફરાર બતાવવામાં આવ્યા છે। પોલીસે આ લોકોની પાસેથી રૂપિયા 2.5 લાખ રોકડા જપ્ત કર્યા છે, તેમજ અન્ય ગાડીઓ અને વાહનો મળી ટોટલ 22 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ દ્વારા અત્યારે લીંબાસી પોલીસ મથકે આ બાબતે ફરિયાદ પણ દાખલ કરી દીધી છે અને આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે। પરંતુ અહીંયા મોટો સવાલ એ છે કે ખુદ માતરના ધારાસભ્ય જે કલ્પેશભાઈ પરમાર છે, તેમના ભત્રીજો જ આ જુગારનો અડ્ડો ચલાવતો હતો, તે વાત અત્યારે વાયુવેગે પ્રસરી રહી છે। એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, તેવા સમયે જ આ રીતે ધારાસભ્યના ભત્રીજાનું નામ ખુલતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે। જોઈ યોગીન, આભાર આપનો જાણકારી આપવા માટે।